અને સુંદર પક્ષી છે તે સામાન્ય રીતે આપણી ઘરની આસપાસ જોવા મળી જાય છે. તે ચોખ્ખા દાણા અને જીવજંતુઓ ખાય છે. તે આપણા માટે અને પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી છે, કેમ કે તે દુષ્ટ જીવજંતુઓને ખાય છે. પણ આજકાલ વધતા પ્રદૂષણ, લાઇટવર્ક ટાવર, નેટવર્ક ટાવર વગેરેના કારણે ચકલીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. ઝાડ કપાણથી તેઓ ઘરના આંગણામાં માળો બનાવી રહી છે. પરંતુ આ જ વસ્તુને ધ્યાનમાં રાખી વીરા ચેરિટેબલ ગ્રુપ સુલતાનપુરે ચકલીઓ બચાવવા અભિયાન શરૂ કર્યા. તેઓએ ચકલીઓ બચાવવા માટે લાકડાના માળા બનાવ્યા અને મફતમાં વિતરણ કર્યા. એમને છેલ્લા 7 વર્ષમાં 45,000 પ્લસ માળા બનાવી મફતમાં વિતરણ કર્યા હતા. આપણે ઘરની બહાર પાણીના પ્યાલા રાખવા જોઈએ, ચોખ્ખા દાણાના વાસણ મૂકવા જોઈએ અને વધુમાં વધુ વૃક્ષો ઉગાડીને ચકલીઓનો બચાવ કરી શકીએ. ચકલી એ કુદરતની સુંદર ભેટ છે. ચકલીઓ બચાવવા આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ. ચકલી બચાવવી આપણે સૌની જ ફરજ છે. આપણે ઘરની બહાર પાણીના પ્યાલા, ચોખ્ખા દાણાના વાસણ મૂકવા જોઈએ, નાખી કુદરતને નુકસાન પહોંચાડવું જોઈએ. ચીનની એક ભયાનક ભૂલના કારણે માર્યા ગયા હતા કરોડો લોકો. ચીનના લોકોએ વિચાર્યું કે એક ચકલી ઓછામાં ઓછું 1 વર્ષમાં 5 થી 6 કિલો અનાજ ખાય છે. જો આપણે ચકલીઓને માર નાખી તો અનાજ પણ ઘટશે નહીં. એ લોકોએ ચકલીઓને મારવા માટી ડાંગી વગાડી, જેથી ચકલીઓ સતત ઉડતી રહે અને થાકીને મરી જાય. ચકલીઓ ઓછી થતા અન્ય પાંખવાળા જીવજંતુ અને ટીડીઓની સંખ્યા વધી, જેથી ચીનમાં મહાજીવી દુષ્કાળ આવ્યો, જેમાં કરોડો લોકો મર્યા. એક વૃદ્ધ ખેડૂત આ બધું જોતો હતો. તેણે પોતાના ઘરની બહાર ચોખાના વાસણ મૂક્યા અને કહ્યું, એક નાનામાં નાનો અવાજ પણ દુનિયાનો ભાગ છે. એક નાની તૂટેલી ચાહક સંભળાય છે કે ક્યારેક દુનિયાનું સંતુલન નાના જીવ પર ટકેલું હોય છે. જય શ્રી કૃષ્ણ. સુલતાનપુરનું નામ રોશન કૃતિનો સાદ છે. ભીષણ તપતા ઉનાળે જ્યારે ધરતી લેતી હાફ, ત્યારે વીરા ગ્રુપ બની બેસે પંખીનો છાંયડો. વર્ષો પહેલા વડીલો પોતાના બાળકોને રાત્રે સુવડાવતી વખતે ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવી દૂધનો દાણો એવી મોટી વાર્તા કહેતા. એનો અર્થ એ કે બાળકને પોતાના ઘરમાં ચકલી સહજ રીતે રોજ જોવા મળે. સંખ્યાની દ્રષ્ટિએ ચકલી ત્યારે વ્યાપક હતી, પરંતુ સમય જતાં આજે આપણા ઘર, ગામ કે શહેરમાં ચકલીની સંખ્યા ઘટતી ચાલી. આવું કેમ બન્યું? એનું સામાન્ય અવલોકન કરીએ તો તરત જ સમજાઈ જશે કે ચકલીની સંખ્યા ઘટવા પાછળના મુખ્ય કારણો આ રહ્યા. સૌથી પહેલાં માનવીની બદલાયેલી જીવનશૈલી. રોજીરોટી રળવા ગ્રામ્ય વિસ્તારના લોકોએ શહેરો તરફ પ્રયાણ કર્યું. શહેરોમાં જનસંખ્યા વધતા આપણા મકાનો સંકોચાતા ગયા. જૂના દેશી નળિયા